हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે વાયુના આણ્વીય ગતિવાદની ચર્ચા કરી હતી કે એમાં વાયુના અણુઓ છે એ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ જોવા મળતા નથી। વાયુના અણુઓ છે એ બિંદુ સ્વરૂપે હોય છે। વાયુના અણુઓનું જે કદ છે એ એના આંતરાણ્વીય અવકાશની સાપેક્ષમાં કેવું છે, અવગણ્ય છે। એના પછી જોઈતું કે વાયુના જે અણુઓ છે એમાં જે ઝડપની વહેંચણી છે એ ઝડપની વહેંચણી અચળ રહેતી હોય છે, એની ગતિ ઉર્જા છે એ અચળ રહેતી હોય છે। જો એના તાપમાનમાં વધારો કરીશું તો એની ગતિ ઉર્જા અને એના દબાણમાં પણ શું થાય છે, વધારો થાય છે। આ બધી ચર્ચા કરી હતી। એના પછી આપણે વાયુના અણુઓ છે એમાં 3 પ્રકારની જે ઝડપ છે એ ઝડપની ચર્ચા કરી હતી કે પહેલી ઝડપ છે સરેરાશ ઝડપ। સરેરાશ ઝડપને આપણે યુ એવરેજ કીધું હતું। એના પછી મહત્તમ સંભાવ્ય ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપને આપણે યુ ઓફ એમટી કીધેલું। અને સરેરાશ વર્ગીત વર્ગમૂળ ઝડપ, સરેરાશ વર્ગીત વર્ગમૂળ ઝડપ એને આપણે કીધું યુઆરએમએસ। સરેરાશ ઝડપનું સૂત્ર છે એ યાદ રાખવાનું છે કે 2RT/m થશે। 2RT/πm આ બધું ફિઝિક્સમાં સાબિત કરવાનું આવે છે। અત્યારે આપણે ખાલી સરેરાશ વર્ગીત વર્ગમૂળ ઝડપ છે એનું સૂત્ર સાબિત કરીશું કે જનરલી કોઈ પણ વાયુ હોય એનો જે અણુ છે, વાયુમાં ઘણા બધા અણુઓ હશે। આ વાયુના અણુ પાઠમાં લીધેલા છે એ 3 ડાયમેન્શનમાં ગતિ કરતા હશે। આપણે કોઈ એક અણુની ચર્ચા કરીએ તો એ દબાણ અને કદની અસર હેઠળ ગતિ કરતા હશે। કેમ મેં 1/3 લીધું? તો એ 3 ડાયમેન્શનમાં ગતિ કરે છે। એક્સ અક્ષ પર એવું જરૂરી નથી ને કે આ અણુ છે એ ખાલી આમ જ જાય। આ અણુ આમ પણ જઈ શકે, આમ એક્સ અક્ષ પર પણ જઈ શકે અને આમ વાય અક્ષ પર પણ જઈ શકે। એટલે એની ગતિ છે એ 1/3 જેટલી હશે। હવે દબાણ અને કદની અસરની જે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ। તો અહીંયા pd બરાબર હું nrt લઈ શકું। અહીંયા એક અણુની મેં વાત નથી કરી, એક અણુ માટે આ છે, પણ અહીંયા પણ n જેટલા અણુ હશે એટલે હું આવું લખી શકું। બંને બાજુ n કોમન છે એવું કહી શકીએ। તો મારે u²rms બરાબર 3RT/m મળે। તો હું જ્યારે urms ગણું છું ત્યારે મને એનું સૂત્ર શું મળે છે, √3RT/m। તો આ છે એ સરેરાશ વર્ગીત વર્ગમૂળ ઝડપનું સૂત્ર છે। હવે આ જે 3 પ્રકારની ઝડપ છે એનો રેશિયો છે કે સૌથી વધારે ઝડપ છે એ urms છે, એના પછી આવે છે ump એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ, અને એના પછી આવશે u એવરેજ। આપણે સૂત્રો લખીએ તો √3RT/m, અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 2RT/m। હવે RT/m બધામાં કોમન છે। R છે એ સંયુક્ત વાયુ અચળાંક છે, T તાપમાન છે અને m એનું આણ્વીય દળ છે। તો અહીંયા આવો રેશિયો મળે મને √3, 8/π અને √2। તો આની જે ઝડપનો રેશિયો છે એ urms જેમ ump જેમ u એવરેજ થાય। અને તમે √3 ની વેલ્યુ લેશો, √8/π કરશો ત્યારે સૌથી વધારે વેલ્યુ તમને આ મળશે। તો 3 વચ્ચેનો સંબંધ પૂછાય છે તો આ રીતનો હોય છે કે સૌથી વધારે urms, એના પછી u ઓફ mp અને એના પછી છે u ઓફ એવરેજ। ક્લિયર? હવે આના પછીનો આપણો જે મેઇન પોઈન્ટ છે કે વાયુઓની વાસ્તવિક વાયુઓની વર્તણૂક। આપણે એમ કીધું કે વાયુ 2 પ્રકારના હોય, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ। આપણો મુદ્દો કંઈક આવો છે કે
વાસ્તવિક વાયુઓની વર્તણૂક કેવા પ્રકારની હોય છે. મેં એમ કીધું હતું કે આદર્શ વાયુ પોસિબલ જ નથી. વાયુ આદર્શ ક્યારે બને? તો ખૂબ જ ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે. હવે વાસ્તવિક વાયુ આપણે કીધું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ બને છે. પણ આપણે જે અભિધારણાઓ જોઈ હતી એ પ્રમાણે તો આદર્શ વાયુ શક્ય છે નહીં. આપણે ચર્ચા કરીએ એની કે વાસ્તવિક વાયુઓની વર્તણૂક કે બોયલના નિયમને આધારે પીવી વિરુદ્ધ પી નો આલેખ આપણે દોરીએ. પીવી વિરુદ્ધ પી નો આલેખ દોરતા અને પીવી બરાબર એનઆરટી તાપમાન આપણે શું લેવાનું છે? તાપમાન થી અચળ લઈએ અને પીવી વિરુદ્ધ પી નો આલેખ ડ્રો કરીએ. તો આ દબાણ છે, x અક્ષ પર મેં દબાણ લીધું છે અને અહીંયા દબાણ અને કદનો ગુણાકાર લીધું છે. બોયલના નિયમમાં આપણે કીધું હતું કે PV બરાબર અચળ થાય. ઓકે, હવે આ જે આલેખ હું ડ્રો કરું છું એ આલેખ જો x અક્ષને સમાંતર સીધી રેખામાં મને મળે, મતલબ કે દબાણમાં વધારો કરું, અહીંયા દબાણ વધે છે પણ PV કેવું રહે છે? અચળ રહે છે. આપણે એવું કીધું હતું કે વાયુના જે નિયમો છે એ આદર્શ વાયુને જ લાગુ પાડી શકીએ. આપણે બોયલનો નિયમ જોયો, ચાર્લ્સનો નિયમ જોયો, ગેલ્યુસેટનો નિયમ જોયો, એવોગેડ્રોનો નિયમ, એ બધા જ નિયમો છે આદર્શ વાયુને લાગુ પડે. વાસ્તવિક વાયુને એ નિયમો લાગુ પાડી શકાતા નથી. હવે અહીંયા મેં કીધું કે જો હું દબાણમાં વધારો કરીશ, અહીંયા દબાણ છે એ આટલું હતું ત્યારે PV આ છે, તો જો વાયુ આદર્શ હશે તો ભલે દબાણમાં વધારો કરું પણ PV કેવું રહે છે? અચળ રહે છે. પણ વાસ્તવિક વાયુ માટે જો દબાણમાં વધારો કરીશ તો PV અચળ રહે નહીં. જો સપોઝ હું H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુની ચર્ચા કરું તો અહીંયા શું થાય છે કે દબાણ વધે છે એમ PV પણ શું થાય છે? વધે છે. અહીંયા શરૂઆતમાં PV અહીંયા છે પણ આની વાત કરું તો PV અહીંયા આવે છે. મતલબ કે દબાણ વધારું છું તો PV માં પણ શું થાય છે? વધારો થાય છે. તો એ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે નહીં, કારણ કે આપણે એવું કીધું છે કે PV બરાબર અચળ. બોયલનો નિયમ શું લીધો છે? PV બરાબર અચળ. તો દબાણમાં ભલે વધારો કરવામાં આવે પણ કદ અને દબાણનો ગુણાકાર છે એ કેવો થાય છે? અચળ થાય છે. પણ એક વસ્તુ તમે વિચારો કે હું દબાણમાં વધારો કરીશ તો કદમાં ઘટાડો થાય તો PV અચળ થાય, પણ કદ 0 થાય તો પોસિબલ જ નથી. કદનો ઘટાડો, સાવ કદ ઘટી જાય એ તો શક્ય છે નહીં. એટલા માટે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એ કેવા છે? આદર્શ વાયુ તરીકે વર્તી શકતા નથી. મતલબ કે એમાં આદર્શ વર્તણૂક કરતા શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. હવે બીજા બે વાયુની ચર્ચા કરું. N2 વાયુ છું અને આને CH4 વાયુમાંથી લીધેલું છે. તો અહીંયા શરૂઆતમાં શું થાય છે કે દબાણમાં વધારો થાય છે એમ PV માં શું થાય છે? ઘટાડો થાય છે એવું કહી શકું. નાઇટ્રોજન વાયુ માટે પણ મિથેન વાયુની વાત કરું તો શરૂઆતમાં દબાણમાં વધારો થાય. આ દબાણ તો વધે છે, અહીંયા દબાણ હતું એના કરતાં અહીંયા દબાણ વધારે, અહીંયા દબાણ વધારે. તો શું થાય છે કે દબાણમાં વધારો થાય તો PV માં શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા પણ દબાણમાં વધારો તો થાય તો PV માં શું થાય છે? ઘટાડો થાય છે. પછી એક સ્ટેજ એવો આવે છે કે PV છે એ એકદમ વધવા માંડે છે. મતલબ કે દબાણ અને કદનો જે ગુણાકાર છે એ ધીરે ધીરે વધે છે એવું કહી શકાય. આલેખ પરથી તમને આઈડિયા આવતો હશે કે જો આલેખ
PV બરાબર અચળ બળ, એટલે કે વાયુ કેવો છે? આદર્શ વાયુ છે. પણ જો દબાણમાં વધારો કરતા PV is not equal to અચળ, એટલે કે PV છે એ અચળ મળતા નથી અને PV માં વધારો થાય તો તેને ધન વિચલન કહે છે. ધન વિચલન એટલે શું? તો દબાણમાં વધારો કરીએ છીએ ત્યારે PV ની વેલ્યુમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે વાયુ છે એ આદર્શ વાયુ કરતા વિચલિત થાય છે, એની વર્તણૂક છે એમાં વિચલન જોવા મળે છે. આદર્શ વાયુમાં વાસ્તવિક વાયુ છે એ આદર્શ વર્તણૂકથી શું થાય છે? વિચલિત થાય છે. પણ જો દબાણના વધારા સાથે PV માં વધારો થાય તો એને આપણે શું કહીશું? ધન વિચલન કહીશું. અને જો દબાણના વધારા સાથે PV માં ઘટાડો થાય તો તેને ઋણ વિચલન કહે છે. ખબર પડી કે શું કહેવા માંગે છે? કેમ આવું થાય છે એ આપણે જોઈએ છીએ, પણ અત્યારે શું યાદ રાખીશું કે બોયલના નિયમને આધારે દબાણ અને કદનો ગુણાકાર શું થવો જોઈએ? અચળ થવો જોઈએ. જો દબાણમાં વધારો કરો તો કદમાં શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ. પણ દબાણમાં આપણે એટલો બધો વધારો કરી દઈએ કે કદ 0 થાય, કદ એકદમ ઘટી જાય, એ તો પોસિબલ છે નહીં. એટલે શું થતું હોય છે કે વાસ્તવિક વાયુઓ છે એ એની આદર્શ વર્તણૂકથી શું દર્શાવે છે? વિચલન દર્શાવે છે એવું કહી શકીએ આપણે. જો વાયુ આદર્શ હશે તો ભલે હું દબાણમાં વધારો કરીશ પણ એમાં દબાણ અને કદનો ગુણાકાર છે એ શું આવશે? અચળ આવશે. પણ જો દબાણમાં વધારો કરવામાં આવે અને PV છે એ વધે, મતલબ કે દબાણ અને કદનો ગુણાકાર છે એ વધે, તો એ જે વિચલન જોવા મળ્યું એ વિચલનને આપણે શું કહીશું? ધન વિચલન. અને જો દબાણમાં વધારો થાય અને શરૂઆતમાં દબાણ અને કદનો ગુણાકાર છે એ ઘટે છે ત્યારે એને આપણે શું કહીશું? ઋણ વિચલન. ક્લિયર? એટલું ધન વિચલન શું છે અને ઋણ વિચલન શું છે એટલું ક્લિયર. હવે આ વિચલન છે એ કેમ જોવા મળે છે? ધન વિચલન અને ઋણ વિચલન જોવા મળે છે તો કેમ જોવા મળે છે એ જોઈશું ને. મતલબ કે આ વાયુ છે, વાસ્તવિક વાયુ છે એની આદર્શ વર્તણૂકથી વિચલન જોવા મળે છે. વિચલન કેમ જોવા મળે? હવે આપણે બોયલના નિયમમાં દબાણ વિરુદ્ધ કદનો આલેખ પણ જોઈશું. આ બધું પ્રયોગોને આધારે સાબિત થયેલું છે. બીજા આલેખ પરથી પણ આપણે જોઈશું તો શું જોવા મળશે કે વાસ્તવિક વાયુ છે એની વર્તણૂકમાં વિચલન જોવા મળે છે. આ જે આપણે સમજ્યા એ શેના વિરુદ્ધ છે? PV વિરુદ્ધ P નો આલેખ લઈને સમજ્યા. હવે બીજું આપણું આલેખ છે કદ વિરુદ્ધ દબાણનો. તો એ પણ પ્રયોગને આધારે એવું સાબિત થયું છે કે આ લાઈન છે મેં આદર્શ વાયુ માટે લીધેલી છે અને આ છે વાસ્તવિક વાયુ છે. તો અહીંયા શું થાય છે? એક સ્ટેજ એવો આવશે કે દબાણ નીચું જશે અને કદ છે એ વધશે. ત્યારે એક પોઈન્ટ એવો છે કે વાયુ છે એ આદર્શ વાયુ બને છે. મેં એવું કીધું હતું કે નીચા દબાણે તાપમાન તો આપણે અહીંયા છે લીધું છે, નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે. વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે.
તો અહીંયા આપણે જોઈએ છે કે શરૂઆતમાં દબાણ કેવું હતું, અહીંયા દબાણ વધે છે, અહીંયા દબાણ કેવું છે વધારે છે, આ દબાણ કેવું છે વધારે છે, અને અહીંયા દબાણ કેવું આવે છે ઓછું આવે છે. કદ જુઓ લગભગ અચળ રહે છે, કદ લગભગ કેવું રહે છે અચળ રહે છે, કદમાં બહુ ફેરફાર થતો નથી. એટલે કે દબાણમાં ઘટાડો કરું છું, કદ અચળ રહે છે, એટલે કે નીચું દબાણ છે ત્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. પણ ઊંચા દબાણે પહેલામાં આપણે શું કર્યું હતું, દબાણમાં વધારો કર્યો હતો તો વિચલન જોવા મળતું હતું. તો વાસ્તવિક વાયુ છે એમાં એક સ્ટેજ એવો આવે કે દબાણ એકદમ નીચું લઈ જવામાં આવે ત્યારે એનું કદ છે એ કેવું થઈ જાય છે અચળ થઈ જાય છે, ત્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. તો વાસ્તવિક વાયુઓ છે એની વર્તણૂકમાં વિચલન જોવા મળે છે. ક્લિયર. ધન વિચલન શું છે, તો જેમ જેમ દબાણમાં વધારો કરવો એમ પીવીની આગળનો આલેખ આપણે જોયો એમ કે પીવીની વેલ્યુમાં શું થાય છે વધારો થાય તો એને ધન વિચલન કહીશું, અને દબાણનો વધારો કરતા પીવીની વેલ્યુ શરૂઆતમાં ઘટે છે અને પછી વધે છે તો એને આપણે શું કહીશું ઋણ વિચલન તરીકે ઓળખીશું. ક્લિયર આટલું? હવે આ જે છે વર્તણૂક જે છે એમાં ફેરફાર જોવા મળે છે. તો શેના કારણે? આપણે અભિધારણાઓ શીખી ગયા બે, આપણે આંડીય ગતિવાદમાં ઘણી બધી અભિધારણાઓ શીખ્યા, એમાંથી બે અભિધારણા એવી છે કે જે ખોટી છે, અને વાયુ છે એની આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે, એમાં એ બે અભિધારણાઓ છે ખોટી પડે છે. આપણે પહેલી અભિધારણા અમે શીખ્યા કે વાયુના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ નહીવત નગણ્ય હોય છે. અને બીજું એવું શીખ્યા છે કે વાયુના અણુઓનું કદ તેના આણ્વીય અવકાશની સાપેક્ષમાં નગણ્ય હોય છે. આપણે એવું અભિધારણાઓમાં એવું કીધું કે વાયુના અણુઓ છે એની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ હોતું નથી. વાયુના અણુઓ એકદમ છૂટા ગોઠવાયેલા હોય છે. પણ જો વાયુના અણુઓ છે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ના હોય તો વાયુનું પ્રવાહીકરણ થાય છે. તો વાયુનું પ્રવાહીકરણ શક્ય જ ના હોય ને. જો દબાણમાં વધારો કરવામાં આવે તો અણુઓ એકબીજાની નજીક નહીં આવે. દબાણમાં વધારો કરીશ તો અણુઓ શું થશે એકબીજાની નજીક આવે. અત્યારે ધારો કે હું એમ કહું કે આ એક પાટલું લીધું છે, એમાં વાયુના અણુઓ છે. હવે ફર્સ્ટ ટાઈમ તો હું જોઉં તો મને એવું લાગે કે વાયુના અણુઓ છે એકદમ છૂટા એકબીજાથી ગોઠવાયેલા છે, એટલે કે વાયુના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે નહીં. પણ જો હું એની પર પ્રેશર કરું, દબાણ વધારું, તો જે રિયલ દબાણ છે એના કરતાં દબાણમાં ફેરફાર આવ્યો. ઊંચું દબાણ કર્યું તો ઊંચા દબાણે વાયુના અણુઓમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળે. એવું કહેવાય કે દબાણમાં વધારો કરીશ તો આ જે અણુઓ છે એ એકબીજાની નજીક આવે. પહેલી પરિસ્થિતિ આપણી આવી હતી, આપણે એવું કહી દઈએ કે પહેલી પરિસ્થિતિ આવી હતી. પણ જો એમાં દબાણ વધારીશ તો બીજી પરિસ્થિતિ શું થશે? વાયુના અણુઓ થોડા નજીક આવશે. કારણ કે આપણે એવું શીખી ગયા છીએ કે વાયુનું પ્રવાહીકરણ શક્ય છે, વાયુનું પ્રવાહીકરણ થાય છે. તો વાયુનું પ્રવાહીકરણ થાય તો શું થાય? વાયુના અણુઓ છે એકબીજાની નજીક ના આવે. અભિધારણા આપણને એવું કહે છે કે વાયુના અણુઓમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળતા નથી, પણ આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. એના કારણે આ
જે અભિધારણા છે એ ખોટી છે. કેમ? તો વાયુના અણુઓમાં આંતરાણવીય આકર્ષણ બળ હોય ત્યારે જ વાયુનું પ્રવાહીકરણ શક્ય બને, કે વાયુમાંથી પ્રવાહી બને છે. આપણે જોઈ ગયા છીએ કે પાણીની વરાળ છે એમાંથી પાણી બનતું નથી, એટલે કે પાણીની વરાળ એ વાયુ હતો તો વાયુમાંથી એનું શું થયું? પ્રવાહીકરણ થયું એવું કહેવાય. તો વાયુના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ છે. ક્યારે? ઊંચા દબાણે વાયુના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળે છે. એટલે કે આપણે PV બરાબર NRT વાળું સૂત્ર આપણે એમ કીધું કે PV બરાબર NRT આ આદર્શ વાયુ સમીકરણ છે, અથવા તો આપણે એને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખ્યું હતું. તો આ આદર્શ વાયુ માટે બરાબર છે, પણ આ ક્યારે શક્ય છે? PV બરાબર NRT વાળું સૂત્ર ક્યારે શક્ય બને છે? તો વાયુના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ન હોય ત્યારે. પણ આપણે કીધું કે વાયુનું પ્રવાહીકરણ શક્ય છે, એનો મતલબ એમ તો કહેવાય ને કે વાયુના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ છે ઘન અને પ્રવાહીની કમ્પેરિઝનમાં ઓછું, પણ સાવ આંતરાણવીય આકર્ષણ બળ નથી એવું તો આપણે કહી શકીએ નહીં. એટલે આ PV બરાબર NRT વાળા સૂત્રમાં જે દબાણ છે એ દબાણમાં અહીંયા શું થશે? ફેરફાર થશે, કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ અહીંયા શું હાજર છે? આંતરાણવીય આકર્ષણ બળ હાજર છે. એટલે આપણે એમ કહીએ છીએ કે વાયુના અણુઓ છે એ સતત ગતિ કરે છે, તો અહીંયા આંતરાણવીય આકર્ષણ બળ હાજર છે. એટલે આ અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ થયું, એટલે વાયુના અણુઓ છે એ પાત્રની દિવાલ સાથે ઓછા આકર્ષિત થશે. કેમ? તો બંનેના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ છે, એટલે આ અણુ આ દિવાલની નજીક જાય એના કરતાં અણુની નજીક જવાનો પ્રયત્ન કરશે. એટલે અહીં પાત્રની દિવાલ દ્વારા જે દબાણ લાગે છે એ દબાણમાં શું આવશે? ફેરફાર આવશે. અને એ ફેરફાર આવશે એટલે આપણું જે આદર્શ વાયુ સમીકરણ છે એ શું થશે? વાસ્તવિક વાયુ માટે સાચું નહીં પડે અને એ બદલાઈ જશે. ક્લિયર એટલું? અને એ જે સમીકરણ છે એને આપણે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીશું. આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળની આગળના લેક્ચરમાં ચર્ચા થઈ ગયેલી છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું છે? તો અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે, અને એ આકર્ષણ બળને કારણે અહીં PV બરાબર NRT વાળું જે સૂત્ર છે આપણું, એમાં જે દબાણ છે એ વાસ્તવિક દબાણમાં આપણને શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. અને આદર્શ વાયુ સમીકરણ છે એ વાસ્તવિક વાયુ માટે શું થઈ જશે? બદલાઈ જશે. ક્લિયર? આપણે સાબિત કરીએ છીએ, પણ અત્યાર પૂરતું આટલું સમજો કે આ અભિધારણા ખોટી કેમ પડી. તો વાયુનું પ્રવાહીકરણ શક્ય છે, અને વાયુનું પ્રવાહીકરણ થતું હોવાને કારણે વાયુના અણુઓમાં અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળે છે. અને એ આંતરાણવીય આકર્ષણ બળને કારણે વાયુનો જે અણુ છે એ પાત્રની દિવાલ સાથે અથડાવાને બદલે ક્યાં જાય છે? અણુ એકબીજાની નજીક આવે છે. એટલે પાત્રની દિવાલ દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણને કારણે આદર્શ વાયુ સમીકરણમાં દબાણમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એટલે ત્યાં દબાણ છે એ શું થઈ જશે? બદલાઈ જશે. હવે આપણે એમ કહીએ છીએ કે વાયુના અણુઓનું જે કદ છે એના આંતરાણવીય એમાં આંતરાણવીય જે અવકાશ છે એના કારણે એનું જે કદ છે એ કેવું છે? નગણ્ય છે. કે અવકાશ વધારે છે એટલે વાયુના અણુઓનું જે કદ છે એ આપણે અવગણી શકીએ. પણ વાયુના અણુઓ વચ્ચે જેમ આકર્ષણ બળ છે એમ અપાકર્ષણ બળ પણ હશે. તો અપાકર્ષણ બળને કારણે વાયુના અણુઓમાં આદર્શ વાયુ સમીકરણમાં જે કદ V છે એ કદ Vમાં ફેરફાર થાય છે. અને આપણે અહીંયા વાયુના અણુઓનું કદ છે એ ના ગણ્યું, એ નગણ્ય નથી. વાયુના અણુઓ છે એ થોડું પણ કદ તો ધરાવે છે. એટલે આદર્શ વાયુ સમીકરણ જે છે આપણું, એમાં કદમાં પણ શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. અને આ દબાણ અને કદના ફેરફારને કારણે આપણને આખું નવું જે સમીકરણ મળ્યું, એ જે સમીકરણ છે એને આપણે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીશું. એ જે
આપણે અહીંયા દબાણ અને કદમાં ફેરફાર કરીશું એટલે PV બરાબર NRT ની જગ્યાએ આપણને એક નવું સૂત્ર મળશે અને એ જે સૂત્ર મળે છે એને આપણે શું કહીએ છીએ વાન ડર વાલ સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ। હવે આપણે ચેક કરીએ વાન ડર વાલ સમીકરણ સાબિત કરીએ। પ્રશ્ન એ રીતનો પૂછાતો હોય છે કે વાન ડર વાલ સમીકરણની સાબિતી આપો અથવા તો વાન ડર વાલ સમીકરણ તારો। અથવા તો આપણે એવું કહી શકીએ કે વાસ્તવિક વાયુ છે એ એની આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે અને એ વિચલનની સાબિતી આપતું સૂત્ર તારો। તો આદર્શ વાયુ સમીકરણમાં વિચલન થાય છે એમાં પહેલો પોઈન્ટ આપણે શું જોઈશું તો ઊંચા દબાણે વાયુઓમાં આકર્ષણ બળને કારણે દબાણમાં ફેરફાર જોવા મળે છે। શું ફેરફાર જોવા મળે તો દબાણ જે વાસ્તવિક દબાણ P છે આદર્શ વાયુ સમીકરણમાં જે દબાણ P છે એમાં તો P વાસ્તવિક મતલબ કે એ દબાણ તો લાગે છે મેં હમણાં કીધું એમ કે પાત્રની દિવાલો દ્વારા દબાણ તો લાગે છે પણ દબાણમાં ફેરફાર થાય છે કેમ એ મેં કીધું તમને। તો દબાણમાં જે ફેરફાર થાય છે એ આટલું થાય છે તો આ દબાણ શું છે વાસ્તવિક દબાણ છે અને ફેરફાર થયેલું દબાણ છે દબાણનો ફેરફાર। હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે શું તો પાત્રની દિવાલો છે વાયુનો અણુ આમ જવાની બદલીમાં ક્યાં જાય છે આમ જાય છે એટલે અહીંયા દબાણ પહેલા જે લાગતું હતું એ તો આટલું દબાણ હતું જ પણ દબાણમાં ફેરફાર થયો એ એમાં ઉમેરવું પડે। તો આદર્શ વાયુ સમીકરણમાં P બરાબર આપણે શું લઈશું P વાસ્તવિક an²/v² કે દબાણમાં આટલો ફેરફાર થાય છે વાયુના અણુઓમાં આકર્ષણ બળ છે એના કારણે આદર્શ વાયુ સમીકરણમાં જે દબાણ હતું એના કરતાં પાત્રની દિવાલો દ્વારા આટલું દબાણ વધારે લાગે છે એવું કહી શકાય। બીજું એ હું એવું કહી શકું કે વાયુના અણુઓનું કદ અપાકર્ષણ બળને કારણે આદર્શ કદમાં ફેરફાર જોવા મળે છે। તો જે v બરાબર છે એ v - nv જેટલું થાય છે કેમ આને વાસ્તવિક કદ કહીશું અને આને આપણે ફેરફાર થયેલું કદ। આપણી અભિધારણાઓ આપણને એમ કહેતી હતી કે વાયુના અણુઓનું કદ છે એ એના આંટી અવકાશની કમ્પેરિઝનમાં નગણ્ય છે એટલે આપણે કદ શું લઈ લેતા હતા v લઈ લેતા હતા પણ આ અણુ છે એનું નાનું પણ કદ તો હશે તો એ અણુનું કદ છે એ આપણે રિયલ કદ જે છે એમાંથી બાદ કરવું પડે। ક્લિયર તો આપણું જે PV બરાબર NRT વાળું સૂત્ર છે PV બરાબર NRT વાળું સૂત્ર છે એમાં P બરાબર આપણે શું લઈશું P વાસ્તવિક પ્લસ an²/v² અને V બરાબર શું લઈશું V માઈનસ NV તો આવું લખીશું P an²/v² ઇન્ટુ V માઈનસ NV બરાબર NRT અને આ જે સૂત્ર મળ્યું એને આપણે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ। આપણે સાબિત કરવાનું હતું કે આ જે સૂત્ર છે એ શેના માટે છે આદર્શ વાયુ માટે। આપણે એવું કીધું હતું કે આને આદર્શ વાયુ સમીકરણ આ આદર્શ વાયુ સમીકરણ કોના માટે થયું વાસ્તવિક વાયુ માટે। આદર્શ વાયુ તો ક્યારે બને છે
દબાણ અને ઊંચું તાપમાન હોય ત્યારે વાયુ આદર્શ વાયુ બને છે અને ત્યારે એનું દબાણ અને કદ બરાબર nRT થાય. પણ વાયુ જ્યારે એની આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવશે એટલે એના દબાણમાં શું થશે? ફેરફાર થશે અને એના કદમાં પણ ફેરફાર થશે અને એ દબાણ અને કદના ફેરફારવાળું જે સમીકરણ આપણને મળ્યું એને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે આદર્શ વર્તણૂક છે એમાં વિચલન જે જોવા મળે છે એને આપણે માપી શકીએ છીએ અને એનું જે માપન કરીએ છીએ એને Z તરીકે ઓળખવામાં આવે છે. કે મેં કીધું કે ધન વિચલન જોવા મળે, ઋણ વિચલન જોવા મળે, પણ ધન વિચલન ક્યારે જોવા મળશે, ઋણ વિચલન ક્યારે જોવા મળશે એની આપણે ચર્ચા કરીએ. विचलन संकोचनीयता अवयव Z मतलब कि आदर्श वर्तुळ थी विचलनना मापनने संकोचनीयता अवयव Z तरीके ओळखવામાં આવે છે. સંકોચનીયતા અવયવ છે આ જે વિચલન થાય છે એ વિચલનના માપનને આપણે શું કહીએ છીએ? સંકોચનીયતા અવયવ Z તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે PV બરાબર nRT છે એમાં PV upon nRT બરાબર Z. PV upon nRT બરાબર Z. જો હમણાં મેં કીધું એમ કે જો Z બરાબર 1 થાય એટલે કે PV બરાબર nRT ત્યારે દબાણ કેવું હશે? આપણે આદર્શ વાયુ ક્યારે હોય છે? તો નીચા દબાણે અને ઊંચા તાપમાને. એટલે આવું કહી શકું કે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે ત્યારે Z બરાબર 1 થાય. PV બરાબર nRT હોય તો Z બરાબર શું થાય? 1 થાય. આપણે અહીં આલેખમાં જોયું કે હમણાં આલેખ દોર્યો તો આપણે તો અહીંયા હું આવું લઉં કે PV upon nRT બરાબર Z વિરુદ્ધનું દબાણનો આલેખ લઉં તો જો મને અહીંયા સીધી રેખામાં મળે આ શું છે? Z બરાબર 1 છે, અહીંયા -1 -2 અહીંયા +1 +2 તો આ Z બરાબર 1 હશે ત્યારે વાયુ કેવો હશે? આદર્શ વાયુ હશે. અહીંયા Z greater than 1 હશે આપણે શેના માટે જોયું? હિલિયમ અને હાઇડ્રોજન માટે જોયું. તો અહીંયા શું થાય છે? Z greater than 1 ત્યારે વિચલન કેવું હશે? ધન હશે. અને Z less than 1 હશે ત્યારે વિચલન કેવું હશે? ઋણ વિચલન જોવા મળે. ક્લિયર એટલું કે Z બરાબર 1 હશે ત્યારે વાયુ કેવો હશે? આદર્શ વાયુ તરીકે વર્તતો હશે
આપણે હમણાં એમ કીધું કે p ની બરાબર nRT હોય ત્યારે z વિરુદ્ધ p નો આલેખ એટલે કે p/nRT વિરુદ્ધ દબાણનો આલેખ અથવા તો z વિરુદ્ધ p નો આલેખ કહેવાય. તો z વિરુદ્ધ p નો આલેખ છે x અક્ષને આપણને શું મળે? સમાંતર મળે. x અક્ષને સમાંતર મળે ક્યારે? z બરાબર 1 હશે ત્યારે pv/nRT વિરુદ્ધ p નો આલેખ અથવા તો મેં હમણાં કીધું કે pv/nRT બરાબર મેં શું લીધું? z લીધા. અહીંયા pv બરાબર આવું લખ્યું pv/nRT બરાબર 1 થાય અને નીચે લાવો તો અહીંયા કંઈ નહીં તો 1 છે એવું કહી શકાય. અને આ જે સંકોચનીયતા છે આના બરાબર z લખી શકું. z બરાબર 1 હોય ત્યારે વાયુ છે એ કેવો હશે? વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તતો હશે. કન્ડિશન શું છે એની? નીચું દબાણ અને ઊંચું તાપમાન ત્યારે મને શું મળે? z બરાબર 1 મળતું હોય છે. અને z બરાબર 1 હોય ત્યારે શું થાય? વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. ક્યારે? ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. ક્લિયર હતું? હવે બીજી કન્ડિશન શું થશે? z ગ્રેટર ધેન 1. આ આપણી પહેલી કન્ડિશન છે. કાં તો z 1 છે, કાં તો z 1 કરતાં ઓછો છે, કાં તો z 1 કરતાં વધારે છે. હવે z જ્યારે ગ્રેટર ધેન 1 હશે ત્યારે મેં હમણાં કીધું કે આ p છે એ શું વધે? દબાણમાં શું થાય છે? વધારો થાય. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે દબાણમાં વધારો થાય એમ આ pv ની વેલ્યુ z ની વેલ્યુ છે એ શું થાય છે? વધે છે. તેવું કહી શકું કે ઊંચા દબાણે બધા જ વાયુઓમાં z ગ્રેટર ધેન 1 હોય એવું કહેવાય. ઊંચું દબાણ ઊંચું જશે કે ઊંચા દબાણે બધા જ વાયુઓમાં z ગ્રેટર ધેન 1 હોય ત્યારે ધન વિચલન જોવા મળે છે. ધન વિચલન જોવા મળે છે. નીચા દબાણે તો શું થાય છે? વાયુ આદર્શ વાયુ બની જાય છે. પણ દબાણ જ્યારે ઊંચું હશે ત્યારે શું થશે? z ગ્રેટર ધેન 1 જોવા મળે અને z ગ્રેટર ધેન 1 હશે ત્યારે વિચલન ધન જોવા મળ્યું. એટલે કે એવું કહી શકું કે z વિરુદ્ધ p નો આલેખ છે એ મને કેવો મળે છે? z ગ્રેટર ધેન 1 હોય ત્યારે z વિરુદ્ધ p ના આલેખમાં ધન વિચલન જોવા મળે. કેવા વાયુઓમાં ધન વિચલન જોવા મળે છે? તો હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુઓમાં ધન વિચલન જોવા મળે. પણ આ ક્યારે મળે? z ગ્રેટર ધેન 1 હોય ત્યારે. અને આ જે છે ધન વિચલન છે એ એનું બોઇલ બિંદુથી ઊંચા તાપમાને જોવા મળે. બીજી એક કન્ડિશન એ આવશે કે ધન વિચલન બોઇલ બિંદુથી ઊંચા તાપમાને. હવે બોઇલ બિંદુ એટલે શું? તો જે તાપમાને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે એને શું કહેવાય? બોઇલ બિંદુ તરીકે ઓળખે અથવા તો એને એનું બોઇલ તાપમાન કહેવાય. જે તાપમાને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે એ તાપમાનને એનું બોઇલ તાપમાન અથવા તો એના બોઇલ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ વાયુ હોય એના બોઇલ તાપમાન કરતાં ઊંચું તાપમાન હોય ત્યારે એમાં શું જોવા મળે? ધન વિચલન જોવા મળે. ક્લિયર? હવે આ તો z ગ્રેટર ધેન 1 હોય ત્યારે. હવે z લેસ ધેન 1 હશે ત્યારે શું થશે?
z<1 હોય ત્યારે z વિરુદ્ધ p નો આલેખ z વિરુદ્ધ p ના આલેખમાં ઋણ વિચલન જોવા મળે છે. ઋણ વિચલન જોવા મળે છે. કેવા વાયુઓ માટે જોઈ શકીએ છીએ આપણે કે N2CH4 O2. અહીંયા O2 જે O2 વાયુ હતું તો O2 વાયુમાં પણ મને શું જોવા મળે છે? ઋણ વિચલન જોવા મળશે. તો O2 જેવા વાયુઓમાં ઋણ વિચલન જોવા મળે છે. હવે z<1 હોય ત્યારે z વિરુદ્ધ p ના આલેખમાં ઋણ વિચલન જોવા મળે અને બોઇલ બિંદુથી નીચા તાપમાને બોઇલ બિંદુથી નીચા તાપમાને ઋણ વિચલન જોવા મળે છે. બોઇલ તાપમાનની ડેફિનેશન અહીંયા લખી રાખો છું કે જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે તે તાપમાનને બોઇલ બિંદુ કે બોઇલ તાપમાન કહે છે. ક્લિયર આટલું કે આદર્શ વાયુ કરતા વિચલન જોવા મળે છે. વાસ્તવિક વાયુ એની આદર્શ વર્તણૂકથી વિચલિત થાય ત્યારે એનું જે સંકોચન થાય એ સંકોચનનું જે માપન છે એને આપણે z તરીકે દર્શાવીએ છીએ. હવે જ્યારે z બરાબર 1 હશે ત્યારે વાયુ આદર્શ વાયુ હશે. z ગ્રેટર ધેન 1 હશે ત્યારે વાયુમાં ધન વિચલન જોવા મળશે અને z લેસ ધેન 1 હશે ત્યારે વાયુમાં ઋણ વિચલન જોવા મળશે. હવે આ જે z છે એને આપણે વાન ડર વાલ્સ સમીકરણ આપણે જોયું એમાં શું છે કે વાસ્તવિક વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ છે એવું કહી શકીએ. વાન ડર વાલ્સ સમીકરણ છે એમાં આદર્શ વાયુ સમીકરણમાં જે દબાણનો ફેરફાર થાય છે અને કદનો ફેરફાર થાય છે એમાં આપણે સુધારો કર્યો છે અને વાન ડર વાલ્સ સમીકરણ મેળવ્યું છે. તો z ના આધારે આપણે જ્યારે દબાણ ઊંચું હોય ત્યારે આદર્શ વાયુમાં કેવું વિચલન હશે, દબાણ નીચું હશે ત્યારે આદર્શ વાયુમાં કેવું વિચલન હશે, z બરાબર 1 હશે ત્યારે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT થાય. પણ z ગ્રેટર ધેન 1 હોય અને z લેસ ધેન 1 હોય ત્યારે આદર્શ વાયુ સમીકરણ કેવું આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાબિતી આપીશું. એ તમારી બુક એ જે સાબિતી છે એ તમારે નીટ માટે યુઝફુલ છે, નીટ અને JEE માટે ઉપયોગી છે. ટેક્સ્ટ બુકમાં આપણા બોર્ડના સિલેબસમાં એની બહુ જરૂર હોતી નથી, પણ નીટ અને JEE માટે આપણે એને સાબિત કરીશું. એ નેક્સ્ટ લેક્ચરમાં સાબિત કરીશું. ક્લિયર? ઓકે.